વરુણભાઈ, છેલ્લા કેટલાક દિવસોથી તમે સમાજના દીકરા દીકરીઓ માટે તમારો અવાજ ઉઠાવો છો. મહેસાણામાં શું થયું છે? મહેસાણામાં એક દીકરી ગુમ. જે ઉમ્મીદ સાથે તમે ભારતીય જનતા પાર્ટીમાં આંદોલનકારી ચહેરા રહ્યા બાદ જોડાયા છો, શું તમને એમ લાગે છે કે બધું ફૂલફિલ થઈ રહ્યું છે? ગુજરાતની રાજનીતિમાં અમે જ્યારે ભાજપમાં જોડાયા ત્યારે બે જ ઓપ્શન હતા, ભાજપમાં જોડાઓ, કોંગ્રેસમાં જોડાઓ. તો હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાયા એટલે વરુણભાઈ ભાજપમાં ગયા, આ રીઝન હતું? રાજનીતિમાં હું કોઈનું કે અમુક માણસોનું નામે નહીં લેવા માંગતો. એવું શું ચાલી રહ્યું છે કે હાર્દિક પટેલ અને વરુણ પટેલને હવે બનતું નથી? કંઈક થયું છે મેડમ? વરુણ પટેલ કોઈ ભ્રષ્ટાચારી અધિકારી સાથે કેમ ઊભા છે? મને કોઈ એવો ફેર પડતો નહીં, હું કોઈના બાપથી હું ફાટી પડતો અને કોઈ મને પગાર આલતું નહીં. પણ સરકારને દર વર્ષે 15 લાખ રૂપિયા ઇન્કમ ટેક્સના આપે અને મને બીજાઓની જેમ પણ સાતથી બીક નહીં લાગતી મારી નાખ. તો જે ઘોડો બનવાની પ્રોસેસ છે તો એક વિધાનસભા સીટ માટેનું ડીલિંગ છે. પહેલાં ધારાસભ્ય બનવું છે, પછી મંત્રી બનવું છે અને સરકારમાં સક્રિય રહેવું છે. રાજનીતિમાં આવ્યા છે તો એમ્બિશન સાથે જ બધા આવ્યા હોય. બીજો સવાલ એ પણ છે કે જો ભાજપમાં સેટિંગ નહીં પડે તો જેમ વરુણભાઈનો બેબાકીનો અંદાજ રહે એવી રીતે એ વખતે બે જ ઓપ્શન હતા, હવે ત્રીજો પણ ઓપ્શન છે. આ બંને સવાલો મારા એક સાથે તમારી સામે. અહીં કહ્યું હું કે કોઈ ઘંટડી વગાડવા આવ્યા નથી કે મંદિરમાં પૂજારી કે પૂજા કરતા એ બા જાહેર જીવન કરી હતી, સમાજનું હિત કરી હતી, રાજનીતિ કરી હતી, નફટાઈ સાથે કરી હતી. આ મેર પડે તો આ બધું કરશું. નથી મેં તમને પહેલાં કીધું કે હું ગાંધી પરિવારમાં જન્મ્યો નથી, તો હું કંઈ ના બનું તો મને 1% અફસોસ નથી.